લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે। આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિગા કારમાંથી 3 આરોપી અને એક 15 દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે। આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આ જે 3 આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે 42 વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે। બીજા આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે। આ જે 3 આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। આ જે હાલ જે પકડાયેલા છે આરોપી 3 એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે 2025માં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી। આ જ પ્રકારનો ગુનો 2023માં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે। આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે। ખાસ કરીને આરોપીઓ હૈદરાબાદમાં કોને આપવાના હતા, કેટલા રૂપિયામાં આપવાના હતા? આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે। જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક આ લોકોને આપે છે, આ બાળક 60,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને 15 દિવસ પહેલા જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે, અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંનો જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે। ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ 3 આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે। એટલે આ પ્રકારે 3 તબક્કામાં અલગ અલગ નીડ ટુ નો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાઈ રહેલી છે એમના દ્વારા અને આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે એટલે 3 ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે। મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે
સાબરકાંઠા અને બનાસકાંઠાની જે હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે. અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું. એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું. આ જ પ્રકારે આ એમોમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે. અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા. ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે. આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્કના આપી દેશે. પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ 3 જણને ખબર નથી હોતી. હાલ જ હમણાં મેં તો આપને કીધું કે આ રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે એ 2025માં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં અને એમની પાસેથી 3 બાળકો રિકવર કરવામાં આવેલા હતા. અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે તપાસમાં ખુલ્યું છે. મૌખિક જાણકારી મળી મુજબ એક બાળક પૈકી અમદાવાદનું હતું જે અગાઉ ગયા વર્ષે હૈદરાબાદ ખાતે પકડાયેલું છે. આ જે બાળકો નવજાત શિશુઓ જે પ્રકારે વેચાય છે અને જે પ્રકારે અન્ય જગ્યાએ ખરીદવામાં પણ આવે છે એની આખી જે મોડસ ઓપરેન્ડી છે આરોપીઓની અને જે ખરીદનારાઓની જે પણ જરૂરિયાત અથવા તો માનસિકતા છે એ બાબતે પણ તપાસ હાથ ચાલી રહેલી છે. આજ મેં અગાઉ પણ રિપીટ કર્યું છે કે જે અગાઉ ગુનામાં જે પકડાયેલા આરોપીઓ હતા અને હાલના આરોપીઓની એમો એક જ સરખી છે, વિસ્તાર પણ એક સરખો છે. એટલે આ તપાસ દરમિયાન આ 3 તબક્કા ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવનાર છે. જે વિસ્તારમાંથી આ બાળકો ખરીદાય છે એ બાળકોમાં મોટાભાગે જોવા મળેલું છે કે જે લોકોના લગ્નેતર સંબંધો હોય અથવા તો પરણ્યા પહેલા જે પણ મહિલા ગર્ભવતી થતી હોય છે એ બાળકોનો ત્યાગ કરે છે ત્યારે આ પ્રકારની જે ટોળકી જે છે આ બાળકોને મેળવી લેતા હોય છે. અને પછી અમુક કિસ્સાઓમાં બાળકોનો આગળનો ક્યાં વેચાયું છે જાણ નથી થતી, જાણ કે જ્યાં સુધી ગુનો નોંધાયના તપાસ ન થાય ત્યાં સુધી અમુક કિસ્સાઓમાં નિસંતાન દંપતી પણ આ પ્રકારના બાળકો લઈ લેતા હોય છે. એ દિશામાં તપાસ હાથ ચાલી રહી છે. આ 3 આરોપીઓ એના સંપર્કમાં હતા. એ જે આ 2025નો કેસ જે છે હૈદરાબાદનો એ વખતે જે એક બાળક અમદાવાદથી જે આપવામાં આવ્યું છે એ સમયે પણ યુનુસના સંપર્કમાં એ લોકો આવેલા હતા. એ બધી ડિટેલમાં વિગત કમિશનની અને બાકીની બધી અત્યારે હાલ પૂછપરછ ચાલુ છે. એ પણ આગળની વધુ તપાસમાં અમુક જે પ્રશ્નો જે છે એના ઉત્તર મળી શકે આપણને. જે વિસ્તારમાંથી બાળક આવ્યું છે અને અત્યારે હાલ જે પકડાયેલ નથી યુનુસ, એ યુનુસ જ્યારે પકડાશે ત્યારે એને ચોક્કસ ખબર પડશે કે આ જે બાળક જે છે નવજાત શિશુ એને જન્મ આપનારી માતા અને એના પિતા કોણ છે. તપાસ જે પ્રકારની સંવેદનશીલ છે અત્યારે બધા જ નામ જાહેર કરવા જરૂરી નથી. एटीएस गुजरात स्टेट के को एक इन्फॉर्मेशन मिली थी कि एक बाल तस्करी कर रही टीम, मतलब पूरी टोली, वो बच्चे को लेकर अहमदाबाद की तरफ आ रही है और वहाँ से वो हैदराबाद जाने वाली है. और ये इन्फॉर्मेशन उन्होंने अहमदाबाद क्राइम ब्रांच के साथ शेयर की और उस इन्फॉर्मेशन के आधार पे अहमदाबाद क्राइम ब्रांच ने सर्वेलेंस रखा था और कल ये पूरी टीम को कार के साथ इनको पकड़ा गया है
और इसमें से 15 दिन पहले का मतलब जन्म लिया हुआ नवजात शिशु भी उसमें उसको पाया गया है। ये जो 3 अभियुक्त अभी पकड़े गए हैं उसमें एक महिला है जिसका नाम वंदना जिगर अशोक पंचाल, और 2 और आरोपी है जो रोशन महावीर प्रसाद अग्रवाल और सुमित यादव। रोशन अग्रवाल जो है वो हैदराबाद में रहता है और ओरिजिनली वो नेटिव उसका राजस्थान झुंझुनू डिस्ट्रिक्ट का है, और सुमित यादव उत्तर प्रदेश का है और अभी अहमदाबाद शहर में वटवा विस्तार में रह रहा है। ये तीनों अभियुक्त ने जो साबरकांठा डिस्ट्रिक्ट है उसके पास में बनासकांठा डिस्ट्रिक्ट की जो हद के जो गांव हैं वहां से यूनुस नाम के एक बंदे ने उनको ये बच्चा दिया था जो कि 15 दिन ही उसका जन्म हुआ है, 15 दिन पहले। और ये शिशु उसके मतलब उसको खरीदा था उन्होंने 60,000 रुपये में, और उसको लेकर वो हैदराबाद जा रहे थे। जो प्राथमिक पूछताछ में जो जानकारी मिली है उस हिसाब से ये जो 3 अभियुक्त अभी पकड़े गए हैं उनमें से 2 अभियुक्त रोशन अग्रवाल और वंदना पंचाल वो 2025 में हैदराबाद में चैतन्यपुरी पुलिस स्टेशन में पकड़े गए थे, और उनके पास से 3 नवजात शिशु मतलब बचाए गए थे, उनसे मतलब बरामद किए गए थे। और उसी केस में वो जामीन मुक्त होने के बाद इन्होंने फिर से वही इलीगल एक्टिविटी उन्होंने शुरू की, और इस बार वो फिर से एक बार नवजात शिशु के साथ पकड़े गए हैं। हैदराबाद में ये बच्चा कौन खरीदने वाला था, वहां का जो इस इलीगल एक्टिविटी में जो लोग शामिल है उसके बारे में अभी तफ्तीश जारी है, और उसके साथ साथ ये बच्चा कहां से लाया गया था और वो नवजात शिशु की माता कौन है वो जो अभी हाल पकड़ा नहीं गया है वो यूनुस के पकड़े जाने के बाद आगे की जानकारी मिलेगी। फिलहाल अहमदाबाद क्राइम ब्रांच की 3 टीमें अलग अलग मुद्दों पे तफ्तीश कर रही है, और मतलब बहुत ही शॉर्ट टाइम में आगे की जानकारी आपको दी जाएगी और इस पूरे रैकेट का पर्दाफाश किया जाएगा। इन लोगों का मतलब आर्थिक परिस्थितियां इतनी कोई अच्छी नहीं है, पर ये लोग मतलब जिस तरह से उनका इस इलीगल एक्टिविटी में उनका रोल है, उनकी जो भूमिका है, और जिस तरह से बच्चे को खरीद के बेचने जा रहे हैं, लग रहा है कि इनको मतलब इसी में काफी अनुभव रहा होगा। सर, हैदराबाद में जो 3 बच्चे पुलिस ने बचाए थे वो गुजरात के थे, कहाँ के रहने वाले थे? उसमें से एक बच्चा अहमदाबाद का था, ऐसा प्राथमिक जानकारी के हिसाब से मिला है। हैदराबाद पुलिस से हमारा संपर्क जारी है और इसी तफ्तीश में आगे की जानकारी आगे दी जाएगी। તમે અવાજ કર્યો તમે સર અવાજ કર્યો હા સામે જુઓ સામે